દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, જેમાં અરવિંદ કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, જેમાં લોકોએ આ વખતે મોદી લહેરને ભૂલીને મિસ્ટર મફલર મેનને મત આપ્યો હતો, જેમાં લોકોએ મતનો ઢગલો આપને ઢોળી દીધો હતો, જેના કારણે આપનું ઝાડુ કમળ અને પંજા પર ફરી વળ્યું હતું। પરિણામમાં જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને 67 બેઠકો મળી હતી, જ્યારે બીજેપીને માત્ર 3 જ બેઠક મળી હતી અને કોંગ્રેસનું તો ખાતું પણ ખુલી શક્યું નહોતું। ત્યારે બીજેપીના કારમાં પરાજય પછી શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે કોઈ સુનામી કોઈ પણ લહેર કરતાં મોટી હોય છે। તેમણે આપની આડમાં બીજેપીને નિશાન બનાવી દીધી હતી। તેમણે આપ અને અરविंद केजरीवालने अभिनंदन आप्या હતા। मी असं म्हणेन की लोकशाहीचं कौतुक केलं पाहिजे। सर्वात आधी अरविंद केजरीवाल यांचं अभिनंदन मी फोन करून तर केलेलंच आहे, परंतु दिल्लीतल्या जनतेचं कौतुक करावं तेवढं थोडं आहे। याचं कारण किती दबाव आला असेल, किती प्रचाराची रणधुमाळी उडाली असेल, हे सगळं वातावरण तिकडे निर्माण झाल्यानंतर सुद्धा त्यांना जे करायचं होतं तेच त्यांनी केलं आणि लाटेपेक्षा सुनामी मोठी असते हे त्यांनी दाखवून दिलं।